ગુજરાત એક એવું ગુજરાત છે જે સમગ્ર દેશને દિશા આપે છે, એ પ્રસ્થાપિત કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીએ જે કામો કર્યા છે એ કામોના પોતાના ભવિષ્ય થઈ શકે એવી સ્થિતિ છે. નરેન્દ્રભાઈ મોદી હોય અને આટલો બધો વિકાસ થાય. આપણા માટે વિકાસ તો થયો, પણ દેશ પર સાથે સાથે સુરક્ષિત હોવો જરૂરી છે. દેશની સુરક્ષા પણ હોવી જરૂરી છે. દેશની સુરક્ષા હોય તો એકમાત્ર હિન્દુ સમાજની ચિંતા કરતી હોય સમગ્ર દેશમાં તો એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ સમસ્ત હિન્દુ સમાજની ચિંતા કરી છે. આપણે સૌ જાણીએ છીએ, આપણા આસ્થાના કેન્દ્ર એવા સૌ ધાર્મિક સ્થળોની જો ચિંતા કરી હોય તો આજ દિન સુધી આઝાદી પછી એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરી છે. તમે ક્યારે જોયું છે કેટલાય પ્રધાનમંત્રીઓ આવ્યા અને કેટલાય ગયા, પણ કોઈ પ્રધાનમંત્રી મંદિરની પ્રતિષ્ઠામાં જઈને બેઠા હોય તો એક દાખલો તમે જોયો હોય તો બતાવો. એની સામે કોંગ્રેસ તેના વોટ બેંકની ચિંતા કરે છે. કોંગ્રેસના આગેવાનો નામદાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરે છે કે રામ સેતુ તો હતો જ નહીં. હવે આ કોંગ્રેસ પાસે આપણે શું અપેક્ષા રાખવાની કે આપણા હિન્દુ સમાજ માટે ચિંતા કરે? ભાઈઓ રખાય માટે આપ સૌને હું વિનંતી કરવા આવ્યો છું. ભગવાન શ્રી રામજીના જન્મસ્થાન માટે હજારો કાર સેવકો બલિદાનો આપ્યા અને આપણે આપણા ભગવાન શ્રી રામનું જન્મસ્થાન અયોધ્યા છે એ પુરવાર કરવા માટે અંદાજે 350 થી 400 પુરાવા આપવા પડે. પાછળથી લોકોને ડિસ્ટર્બ થાય ત્યારે ચુકાદો મળે. આવી દેશમાં ઉભી કરી તો નામ ફક્ત ને ફક્ત નામદાર સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ ઉભી કરી છે. આ તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય અને જાતે જઈ મંદિરના પ્રતિષ્ઠામાં બેસે, પ્રાણ પ્રતિષ્ઠામાં. મા ભારતીના મુગટ સમાન 370મી ધારા દૂર કરી હોય અને એ વખતે આ મહેબૂબા મુફ્તી કે ઓમર કે ફારૂક કે આલિયા માલિયા કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, એક પણ લોહીનો ટીપો વેડાવે વગર 370મી ધારા દૂર કરી હોય તો ગુજરાતના બંને બળોતા પુત્રો એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે. હું તો આ મંચ ઉપરથી કહું, હિન્દુઓની વાત કરતી હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. માટે હિન્દુ સમાજને વિનંતી કરું છું, આપણી પાસે ગમે તેટલો પૈસો હશે તો પણ બેન દીકરીઓની સુરક્ષા અને સલામતી નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી. આ મીડિયા પર નોંધ લઈ લે, હિન્દુસ્તાન છે, પાકિસ્તાન નથી. માટે હિન્દુઓની વાત કરવી એ કાંઈ ગુનો નથી કાંઈ. માટે આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડજો. આજે આપણે સૌ ફોર્મ ભરીએ છીએ 7 તારીખે 5 લાખ ઉપરાંતની લીડથી રેખાબેન જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ ભારત માતા કી જય.